सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। હાલમાં વધી રહેલા ભારે અને ધોધમાર વરસાદના કારણે સુરત જિલ્લાના મુખ્ય માર્ગો અને હાઈવે પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે। ખાસ કરીને વ્યસ્ત ગણાતા બોમ્બે હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જવાની અને ભારે ટ્રાફિક જામ સર્જાવાની પૂરતી શક્યતાઓ ઊભી થઈ હતી। પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પણ કડોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટ્રાફિક જવાનોએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધોમધખતા વરસાદમાં ખડેપગે કડોદરા પોલીસ વરસાદના લીધે રોડ પર પાણી ભરાઈ જવા છતાં વાહન ચાલકો અને સામાન્ય જનતાને કોઈ અડચણ કે મુશ્કેલી ન પડે તે માટે કડોદરા પોલીસના અધિકારીઓ અને જવાનો પોતે ધોધમાર વરસાદમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા। હાઈવે પર કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સતત પેટ્રોલિંગ અને ટ્રાફિકનું સુચારુ સંચાલન, પોલીસ કાફલા દ્વારા સ્થળ પર સતત હાજર રહીને વાહનોને ધીમી ગતિએ અને સુરક્ષિત રીતે પસાર કરાવવામાં આવ્યા હતા, જેના કારણે બોમ્બે હાઈવે જેવા અતિ વ્યસ્ત માર્ગ પર પણ ટ્રાફિક જામ થવા દીધો ન હતો। અવિરત વરસતા વરસાદ વચ્ચે પાણીમાં ઊભા રહીને જવાનોએ જે રીતે કામગીરી કરી છે તેની વાહન ચાલકો અને સ્થાનિક રહીશો દ્વારા મુક્ત મને પ્રશંસા કરવામાં આવી રહી છે। જનતામાં પોલીસ પ્રત્યે આદર અને સંતોષ, કડોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનોની આ સજાગતા અને ત્વરિત કામગીરીને કારણે હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મોટા ટ્રાફિક જામથી બચી શક્યા હતા। મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની પરવા કર્યા વિના જનસેવા અને સુવિધાને પ્રાધાન્ય આપનાર કડોદરા પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરી સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને પ્રશંસાનો વિષય બની છે। देखते रहिए द हिंद 24 न्यूज।